હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 9 એમાં સજીવોના બંધારણમાં જોવા મળતા વિવિધ કાર્બનિક સંયોજનો એ પૈકીનો એમિનો એસિડ અને એની રચના, એમાં ભાગ લેતા સમૂહ, એના પ્રકાર વિશે આપણે શીખીશું. ટૂંકમાં એમિનો એસિડ વિશે શીખીશું આપણે. તો સજીવના દેહના બંધારણમાં મુખ્ય જે બંધારણીય ઘટક છે પ્રોટીન, અને પ્રોટીનના બંધારણમાં એમિનો એસિડ્સ રહેલા છે. જે રીતે આપણે કોઈ પણ એક રકમ લખીએ એમાં વિવિધ અંકો જુદા જુદા સ્થાને અને જુદા જુદા ક્રમમાં ગોઠવાયેલા હોય છે, તે રીતે પ્રોટીનની પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડ જુદા જુદા ક્રમમાં અને જુદી જુદી સંખ્યામાં ગોઠવાઈને પ્રોટીનનું નિર્માણ થાય છે. આ એમિનો એસિડ એક કાર્બનિક રસાયણ છે, જેમાં એક આલ્ફા કાર્બન સાથે ચાર બંધથી ચાર સમૂહો જોડાયેલા હોય છે. ચાર પ્રતિસ્થાપિત સમૂહ ચાર સ્થાને જોડાયેલા હોય છે. તો એક જ કાર્બન હોય છે, જેને આપણે કહીશું આલ્ફા કાર્બન. એની એક બાજુ એમિનો સમૂહ રહેલો હોય છે, એટલે આપણે કહીશું NH2. બીજી બાજુ કાર્બોક્સિલ સમૂહ રહેલો હોય છે, કાર્બોક્સિલ એટલે COOH. કાર્બોક્સિલ સમૂહ. એ ઉપરાંત એમાં એક હાઇડ્રોજન જોડાયેલો હોય છે, અને બીજી જગ્યાએ બંધ વડે R સમૂહ જોડાયેલો હોય છે. એક જ આલ્ફા કાર્બન, એની સાથે એક બંધ વડે એમિનો સમૂહ જોડાયેલો છે. બીજો સમૂહ છે કાર્બોક્સિલ સમૂહ COOH. એની સાથે ત્રીજા બંધ વડે હાઇડ્રોજન અને R સમૂહ જોડાયેલા હોય છે. કોઈ પણ એમિનો એસિડમાં R સમૂહ સિવાયની રચનાઓ સરખી હોય છે. તો અહીંયા આલ્ફા કાર્બન છે, તેને આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે જે ચાર પ્રતિસ્થાયી સમૂહ સંયોજકતા સ્થાને કાર્બન સાથે જોડાયેલા હોય છે. આ સમૂહ જોઈએ આપણે H, એટલે અહીંયા જોઈએ ગયા હાઇડ્રોજન. કાર્બોક્સિલ સમૂહ COOH, NH3 એમિનો સમૂહ NH2, અને વિવિધ સમૂહ જેને R સમૂહથી ઓળખવામાં આવે છે. અહીંયા બતાવ્યું છે આપણે R સમૂહ. જે પૈકી એમિનો સમૂહ એ બેઝિક છે, કાર્બોક્સિલ સમૂહ એસિડિક છે, અને R સમૂહની પ્રકૃતિને આધારે, એટલે કે R સમૂહ જે દરેક એમિનો એસિડમાં જુદા જુદા હોય છે, તો R સમૂહની પ્રકૃતિને આધારે યુકેરિયોટિક સજીવોની અંદર 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે. શાને આધારે? તો R સમૂહની પ્રકૃતિને આધારે 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. હવે જુદા જુદા એમિનો એસિડમાં આજે R સમૂહ જુદા જુદા હોય છે. તો અહીં આપણે જોઈ શકીએ કે પ્રોટીનના બંધારણમાં રહેલા એમિનો એસિડમાં જો R સમૂહ હાઇડ્રોજન હોય તો એ છે ગ્લાયસિન. અહીં આપણે જોઈ શકીએ હાઇડ્રોજન. R સમૂહ તરીકે મિથાઇલ સમૂહ હોય તો એને એલેનિન. એલેનિનની અંદર R સમૂહ તરીકે મિથાઇલ સમૂહ હોય છે, અને સેરીનની અંદર હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ હોય છે. અહીંયા તમે જોઈ શકીએ અહીંયા. તો આ રીતે જુદા જુદા એમિનો એસિડની અંદર R સમૂહ જુદા જુદા છે. જેવા કે આપણે જોઈએ ગ્લાયસિન, એમાં હાઇડ્રોજન. એલેનિન, એમાં મિથાઇલ સમૂહ. અને સેરીનની અંદર હાઇડ્રોક્સી
મિથાઇલ સમૂહ રહેલા હોય છે. તો આ રીતે જુદા જુદા એમિનો એસિડમાં આર સમૂહ જુદા જુદા હોય છે. તો અહીંયા એમિનો એસિડ એમાં કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ અને આર ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ માટે જરૂરી છે. જો એમિનો સમૂહની સંખ્યા વધારે હોય તો એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધારે હોય તો એસિડિક સમૂહ ધરાવે છે. બંને સમૂહ સમાન સંખ્યામાં હોય તટસ્થ ધરાવે છે. તો આ રીતે એમિનો અને કાર્બોક્સિલ સમૂહની સંખ્યાને આધારે તે એસિડિક પણ હોઈ શકે, દાખલા તરીકે ગ્લુટામિક એસિડ. તે બેઝિક પણ હોઈ શકે, દાખલા તરીકે લાઇસિન. અને તટસ્થ પણ હોઈ શકે, દાખલા તરીકે વેલાઇન. તો આ રીતે એમિનો અને કાર્બોક્સિલ સમૂહની સંખ્યાને આધારે આ એમિનો એસિડ એસિડિક, બેઝિક અને તટસ્થ પ્રકારોમાં વહેંચાયેલા છે. એ જ રીતે એરોમેટિક જે એમિનો એસિડ છે એ છે ટાયરોસિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન. તો ટાયરોસિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન એ એરોમેટિક એમિનો એસિડ છે. અને આ એમિનો એસિડનો એક વિશેષ ગુણ છે કે એમાં એમિનો અને કાર્બોક્સિલ સમૂહ આયનીકરણ પ્રકૃતિના હોય છે. તેથી એ જુદી જુદી પીએચવાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી હોય છે. અહીંયા આપણે નીચે જોઈ શકીએ કે આ જે એમિનો એસિડ છે એમાં કાર્બન સાથે હાઇડ્રોજન, આર સમૂહ, અહીંયા એણે ઇલેક્ટ્રોન મેળવેલો છે અને અહીંયા કાર્બોક્સિલ સમૂહ. તો માધ્યમમાંથી ઇલેક્ટ્રોન મેળવે અથવા માધ્યમમાં ઇલેક્ટ્રોન ગુમાવે. અહીંયા આપણે બીમાં જોઈ શકીએ અહીંયા કે એણે એમિનો સમૂહમાં ઇલેક્ટ્રોન મેળવેલો છે, કાર્બોક્સિલ સમૂહમાં ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. તો એને ઝ્વિટર આયનિક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અહીંયા આપણે જોઈ શકીએ કે એમિનો સમૂહ આમાં માત્ર કાર્બોક્સિલ સમૂહ એમાંથી ઇલેક્ટ્રોન અથવા હાઇડ્રોજન ગુમાવેલો છે. તો આ એ, બી અને સી એમાં બીને ઝ્વિટર આયનિક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે એમિનો એસિડનું બંધારણ આપણે જોઈએ તેમાં કાર્બન એની એક બાજુ કાર્બોક્સિલ સમૂહ છે, બીજી બાજુ એમિનો સમૂહ છે, અહીંયા આપણે જે કાર્બન એની એક બાજુ કાર્બોક્સિલ સમૂહ છે, બીજી બાજુ એમિનો સમૂહ છે. કાર્બન એક બાજુ COOH, બીજી બાજુ એમિનો સમૂહ છે, ઉપર હાઇડ્રોજન, નીચે આર સમૂહ. તો આ સમૂહ આગળ પાછળ આપણે ફેરવી શકીએ. હવે બે એમિનો એસિડ પરસ્પર નિર્જલીકરણથી જોડાય છે. તો એક એમિનો એસિડ સાથે જ્યારે બીજો એમિનો એસિડ જોડાય છે ત્યારે પહેલાં એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહની સામે બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ આવે છે. એટલે અહીંયા NH2. તો આ બે સમૂહ એકબીજા સાથે જોડાય છે. ઉપર આપણે H અને R સમૂહ કહીએ. તો અહીંયાથી પાણીનો એક અણુ દૂર થાય છે અને આ કાર્બન આની સાથે CONH બંધ જે બને છે એને પેપ્ટાઇડ બંધ કહેવાય. તો એમિનો એસિડના બે એકમો પરસ્પર નિર્જલીકરણની ક્રિયાથી પાણી ગુમાવે એટલે
CONH બંધ એટલે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. આ બાકીની રચના અહીંયા જે ઉપર બતાવી છે તે મુજબ જ આવશે. બાકીની રચના કાર્બન સાથે ઉપર બતાવેલી છે તે મુજબ જ આવશે અહીંયા. તો આ રીતે પરસ્પર એમિનો એસિડના બે અણુઓ નિર્જલીકરણની ક્રિયાથી પેપ્ટાઇડ બંધથી જોડાતા અહીંયા ડાયપેપ્ટાઇડનું અણુ બને છે. તો આ રીતે એમિનો એસિડના અનેક એકમો જોડાશે એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે, પ્રોટીનનું નિર્માણ થાય છે અહીંયા. તો જ્યારે એક એમિનો એસિડ સાથે બીજો એમિનો એસિડ જોડાય છે ત્યારે એક એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ સાથે બીજા એમિનો એસિડનો એમિનો સમૂહ જોડાય છે. તો આ થઈ ગયો એમિનો એસિડ. તો આમાંથી જે પ્રશ્ન પૂછાય છે એમિનો એસિડમાં રહેલા સમૂહો કયા, તો હાઇડ્રોજન, કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ અને આર સમૂહ. કયા કયા સમૂહ છે? એમિનો, કાર્બોક્સિલ, હાઇડ્રોજન અને આર સમૂહ. આર સમૂહની પ્રકૃતિને આધારે એમિનો એસિડની સંખ્યા અથવા પ્રકાર કેટલા? તો 20. કયા એમિનો એસિડમાં આર સમૂહ કયો છે? 1, 2 અને 3. ગ્લાયસિન એમાં આર સમૂહ તરીકે હાઇડ્રોજન છે. એલેનિન જેમાં આર સમૂહ તરીકે હાઇડ્રોક્સી સમૂહ છે. મિથાઇલ સમૂહ અને સેરિન કે જેમાં આર સમૂહ તરીકે હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ છે. એટલે ગ્લાયસિનમાં હાઇડ્રોજન, એલેનિનમાં મિથાઇલ સમૂહ અને સેરિનમાં હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ રહેલા છે. એક એક માર્કમાં એ પણ પૂછાય છે. અને કાર્બોક્સિલ અને એમિનો સમૂહની સંખ્યાને આધારે આ એમિનો એસિડ એસિડિક પણ હોઈ શકે. તો એસિડિકમાં ગ્લુટામિક એસિડ, બેઝિકમાં લાઇસિન અને તટસ્થમાં વેલાઇન. એ જ રીતે એરોમેટિકની અંદર ટાયરોસિન, ફિનાઇલ, એલેનિન, ટ્રિપ્ટોફેન વગેરે. આ રીતે આમાંથી એક એક માર્કના પ્રશ્ન પણ પૂછાય છે. હવે આવો જ બીજો એક કાર્બનિક ઘટક લઈ લઈએ આપણે, અને છે લિપિડ. લિપિડ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે. આ લિપિડના બંધારણમાં બે ઘટકો છે, ફેટી એસિડ અને ગ્લિસરોલ. ફેટી એસિડ અને બીજું છે ગ્લિસરોલ. એ પૈકી ફેટી એસિડ એને છેડે કાર્બોક્સિલ સમૂહ હોય છે, COOH, જે આર સમૂહ સાથે જોડાયેલો હોય છે. જ્યારે ગ્લિસરોલની અંદર હાઇડ્રોક્સી સમૂહ રહેલા છે. તો ફેટી એસિડ આપણે લઈએ તો એમાં આર સમૂહ તરીકે મિથાઇલ અથવા ઇથાઇલ કે ઉચ્ચ સંખ્યાવાળા CH2 હોય છે, જેમાં કાર્બનની સંખ્યા 1 થી 19 સુધી હોઈ શકે. દાખલા તરીકે આપણે જોઈએ પામેટિક એસિડ, તેમાં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન હોય. કાર્બોક્સિલનો કાર્બન સહિત કાર્બન ગણવાના છે. જ્યારે એરેચિડોનિક એસિડમાં કાર્બોક્સિલ સમૂહ સાથે 20 કાર્બન હોય છે. તો અહીંયા એક માર્કમાં આ પણ પૂછાય છે કે પામેટિક એસિડમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી. અથવા ફેટી એસિડની જે શૃંખલા આપેલી હોય છે જે આપણે જોઈ લઈએ, એ શૃંખલામાં કાર્બોક્સિલ સમૂહ સાથે જો 16 કાર્બન આવે તો એ ફેટી એસિડ પામેટિક એસિડ છે. તો અહીંયા ફેટી એસિડની આપણે શૃંખલા બતાવીએ તો કાર્બન વડે એક બંધ વડે જોડાયેલો હોય છે. અને છેલ્લે કાર્બોક્સિલ સમૂહ એટલે COOH. કાર્બનની સંયોજકતા 4 છે. તો અહીંયા આ જે શૃંખલા બને છે એ હાઇડ્રોકાર્બન શૃંખલા છે. તો આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા છે. તો પહેલા કાર્બન સાથે આપણે જોઈ શકીએ કે એક કાર્બન સાથે કાર્બન જોડાયેલો છે, એટલે અહીંયા 1, 2 ને 3 હાઇડ્રોજન જોડાયેલા છે. ત્રણ હાઇડ્રોજન થઈ ગયા એટલે અહીંયા આપણે કહીશું CH3. બીજા કાર્બન સાથે 2 કાર્બન જોડાયેલા છે એટલે અહીંયા 2 હાઇડ્રોજન જોડાઈ શકે એટલે CH2 લખીશું.
આ જ રીતે દરેક કાર્બન સાથે બબ્બે હાઇડ્રોજન અહીંયા જોડાયેલા છે. ઉપર આપણે અહીંયા એચ લખી શકીએ, નીચે પણ આપણે એચ લખી શકીએ. તો આ રીતે CH2 કોઈ પણ ક્રમમાં હશે અને છેલ્લે કાર્બોક્સિલ સમૂહ COOH હશે. તો આ જે હાઇડ્રોકાર્બન જે શૃંખલા છે, કાર્બોક્સિલ સમૂહ સાથે આપણે જે પામિટિક એસિડ હોય તેમાં કાર્બનની સંખ્યા 16 છે. હવે આ ફેટી એસિડ બે પ્રકારના છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત. તો આ જે હાઇડ્રોકાર્બન શૃંખલા છે, આ શૃંખલામાં આપણે જોઈએ કે દરેક કાર્બન વચ્ચે એક જ બંધથી જોડાયેલા છે અને દરેક કાર્બનની સંયોજકતા પૂરી થઈ જાય છે. એમાં નવા હાઇડ્રોજન કે હેલોજન આપણે ઉમેરી શકતા નથી. તો આ કાર્બનની જે હાઇડ્રોકાર્બન શૃંખલા છે આને આપણે કહીશું સંતૃપ્ત શૃંખલા, અને આવા ફેટી એસિડને સંતૃપ્ત ફેટી એસિડ કહીશું. તો સંતૃપ્ત ફેટી એસિડમાં પાસેના કાર્બન આપણે જોઈએ એક જ બંધ વડે જોડાયેલા હોય છે. પાસેના કાર્બન એક જ બંધ વડે જોડાયેલા હોય છે. તો જે ફેટી એસિડની હાઇડ્રોકાર્બન શૃંખલામાં પાસેના કાર્બન એક જ બંધ વડે જોડાયેલા હોય અને તેમાં નવા હાઇડ્રોજન કે હેલોજન ઉમેરી શકાતા ન હોય તેવા ફેટી એસિડને સંતૃપ્ત ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડ પણ હોય છે, તેની હાઇડ્રોકાર્બન શૃંખલા આપણે બતાવીએ તો અહીંયા પાસેના કાર્બન જે સંતૃપ્ત ફેટી એસિડની શૃંખલા છે એમાં આપણે જોઈએ આ રીતે એક જ બંધ વડે જોડાયેલા છે. પણ દાખલા તરીકે અહીંયા 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે અહીંયા આપણે લખીશું CH3. અહીંયા 2 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે અહીંયા લખીશું આપણે CH2. પણ અહીંયા આ કાર્બન અને આ કાર્બન એની સાથે એક જ હાઇડ્રોજન જોડાયેલા છે. તો હવે આ 2 કાર્બનની સંયોજકતા 3 થશે એટલે આ પાસેના 2 કાર્બન દ્વિબંધથી જોડાશે. આગળ પાછા આપણે જોઈએ તો CH2 આવી જશે અહીંયા. તો હવે અહીંયા આવશે CH ડબલ બોન્ડ CH2 અને છેલ્લે COOH. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ ફેટી એસિડની હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા વધારે સ્થાને, અહીંયા આપણે એક સ્થાને બતાવેલું છે, અહીંયા એક કરતાં વધુ સ્થાને પણ આવું હોઈ શકે. તો પાસેના કાર્બન દ્વિબંધથી જોડાયેલા છે, અહીંયા આપણે જોઈ શકીએ. અને આ દ્વિબંધ ખોલીને અહીંયા આપણે આ એક સ્થાને અને આ બીજા સ્થાને 1 અને 2 આ 2 સ્થાને આપણે 2 હાઇડ્રોજન ઉમેરી શકીએ. તો આવા ફેટી એસિડને અસંતૃપ્ત ફેટી એસિડ કહીશું. તો અસંતૃપ્ત ફેટી એસિડની વ્યાખ્યા થશે જે ફેટી એસિડની હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા વધુ સ્થાને પાસેના કાર્બન દ્વિબંધથી જોડાયા હોય અને આ દ્વિબંધને ખોલીને તેમાં નવા હાઇડ્રોજન કે હેલોજન ઉમેરી શકાતા હોય તેવા ફેટી એસિડને અસંતૃપ્ત ફેટી એસિડ કહે છે. હવે એક સ્થાને દ્વિબંધ હોય તે દ્વિબંધ ખોલીને આપણે જોઈ શકીએ આકૃતિમાં કે 2 નવા હાઇડ્રોજન ઉમેરી શકાતા હોય છે. પણ જો 2 સ્થાને દ્વિબંધ હોય તો આપણે 2 જગ્યાએ દ્વિબંધ ખોલી શકીએ અને બંને જગ્યાએ 2 હાઇડ્રોજન ઉમેરી શકીએ. તો 2 સ્થાને દ્વિબંધ હોય તો આપણે 4 હાઇડ્રોજન ઉમેરી શકીએ. આમ જેમ દ્વિબંધની સંખ્યા વધારે હોય તેમ વધુ પ્રમાણમાં હાઇડ્રોજન ઉમેરી શકીએ આપણે એમાં. તો આપણે એમ કહીશું કે અસંતૃપ્ત ફેટી એસિડમાં જેમ દ્વિબંધની સંખ્યા વધારે તેમ એની અસંતૃપ્તતા વધારે. ખ્યાલ આવ્યો? હવે બીજી એક માહિતી અહીંયા થોડીક યાદ રાખવાની છે નીટ માટે, ગુજકેટ માટે, કે આ જે હાઇડ્રોકાર્બન શૃંખલામાં જો કાર્બન પરમાણુની સંખ્યા 4 થી 8ની વચ્ચે જ હોય, પછી સંતૃપ્ત ફેટી એસિડ હોય કે અસંતૃપ્ત ફેટી એસિડ હોય, હાઇડ્રોકાર્બન શૃંખલામાં કાર્બન પરમાણુની સંખ્યા જો 4 થી 8ની વચ્ચે હોય તેને ટૂંકી શૃંખલાવાળા ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે. સંતૃપ્ત હોય તો ટૂંકી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડ કહીશું, અસંતૃપ્ત હોય તો ટૂંકી શૃંખલાવાળા અસંતૃપ્ત ફેટી એસિડ કહીશું. પરંતુ
જો આ હાઇડ્રોકાર્બન શૃંખલામાં કાર્બન પરમાણુની સંખ્યા 8 કરતાં વધારે હોય તો એને આપણે લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડ કહીશું. જો એ સંતૃપ્ત હોય તો લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડ કહીશું, અને અસંતૃપ્ત હોય તો લાંબી શૃંખલાવાળા અસંતૃપ્ત ફેટી એસિડ કહીશું. એના ઉદાહરણ પણ આપણે થોડાક યાદ કરવાના છે. એટલે પહેલાં અસંતૃપ્ત ફેટી એસિડ લઈએ આપણે અહીંયા. તેમાં ટૂંકી શૃંખલાવાળા અને લાંબી શૃંખલાવાળા. તો અસંતૃપ્ત ફેટી એસિડમાં ટૂંકી શૃંખલાવાળામાં છે ક્રોટોનિક એસિડ, જ્યારે લાંબી શૃંખલામાં છે ઓલિક એસિડ. હવે સંતૃપ્ત ફેટી એસિડ હોય તેમાં પણ ટૂંકી શૃંખલા અને લાંબી શૃંખલા આવશે. ટૂંકી શૃંખલાવાળામાં બ્યુટેરિક એસિડ, જ્યારે લાંબી શૃંખલાવાળામાં પામિટિક એસિડ અને સ્ટીઅરિક એસિડ. જરાક અક્ષર બરાબર દેખાતા નથી, કંઈ હાથથી લખવું પડે એટલે અહીંયા. તો તમારે ખાસ યાદ રાખજો, આ નીટ માટે છે, યાદ રાખજો. અસંતૃપ્ત ફેટી એસિડ ટૂંકી શૃંખલાવાળા પણ હોઈ શકે, લાંબી શૃંખલાવાળા પણ હોઈ શકે. તો ટૂંકી શૃંખલાવાળા અસંતૃપ્ત ફેટી એસિડનું ઉદાહરણ છે ક્રોટોનિક એસિડ, અને લાંબી શૃંખલાવાળા અસંતૃપ્ત ફેટી એસિડનું ઉદાહરણ છે ઓલિક એસિડ. એટલે ક્રોટોનિક એસિડ ટૂંકી શૃંખલાવાળા અસંતૃપ્ત છે, ઓલિક એસિડ લાંબી શૃંખલાવાળા અસંતૃપ્ત છે. એ જ રીતે સંતૃપ્ત ફેટી એસિડ લઈએ, તેમાં ટૂંકી શૃંખલાવાળા જે સંતૃપ્ત છે બ્યુટેરિક એસિડ, અને લાંબી શૃંખલાવાળા બે છે પામિટિક એસિડ અને સ્ટીઅરિક એસિડ. ફરી બોલું, એક પામિટિક એસિડ અને બીજો સ્ટીઅરિક એસિડ. હવે આ ફેટી એસિડ કયા સ્વરૂપમાં હોય છે તો તમારે એ પણ નીટ માટે ખાસ યાદ રાખવાનું છે. માત્ર અને માત્ર લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડ એટલે કે પામિટિક અને સ્ટીઅરિક એ ઘન સ્વરૂપમાં હોય છે, સોલિડ સ્વરૂપમાં હોય છે. જ્યારે ટૂંકી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડ એટલે બ્યુટારિક એસિડ અને બધા જ અસંતૃપ્ત ફેટી એસિડ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. એટલે બધા જ ફેટી એસિડ, ટૂંકી શૃંખલાવાળા અસંતૃપ્ત ફેટી એસિડ, લાંબી શૃંખલાવાળા અસંતૃપ્ત ફેટી એસિડ અને ટૂંકી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડ એ બધા જ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. જ્યારે માત્ર અને માત્ર લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડ પામિટિક અને સ્ટીઅરિક જોઈએ આપણે, એ ઘન સ્વરૂપમાં હોય છે. તો આ ઘન કે પ્રવાહી સ્વરૂપ પરથી પણ MCQ પ્રશ્ન પૂછાય છે. અને બીજું એક વિધાન અને કારણમાં પણ એમાંથી એક પ્રશ્ન આવી શકે છે, અને એ પ્રશ્ન છે કે વનસ્પતિ ઘીને ગરમ કરતા તે પ્રવાહી સ્વરૂપ પ્રાપ્ત કરે છે. તો વનસ્પતિ ઘી પહેલાં તો ઘન શા માટે છે? તો આપણે જોઈએ કે એમાં લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડનું પ્રમાણ વધારે છે માટે. તેને ગરમ કરતાં પ્રવાહી સ્વરૂપમાં શા માટે આવી જાય છે? તેને જ્યારે આપણે ગરમ કરીએ તેની જે લાંબી શૃંખલા છે, શૃંખલાઓ તૂટવા માંડે, અને શૃંખલાઓ તૂટીને જ્યારે 4 થી 8ની વચ્ચે આવી જાય કાર્બન શૃંખલા, હાઇડ્રોકાર્બન શૃંખલા, તો એ ટૂંકી શૃંખલામાં ફેરવાઈ જાય, એ પ્રવાહી સ્વરૂપમાં છે. એટલે વનસ્પતિ ઘી એના બંધારણમાં લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડનું પ્રમાણ વધારે છે, એટલે ઘન સ્વરૂપમાં છે.
એને ગરમ કરવામાં આવે તેની શૃંખલાઓ તૂટવા માંડે અને હાઇડ્રોકાર્બન શૃંખલા તૂટીને 4 થી 8 કાર્બનની વચ્ચે આવી જાય તો ત્યારે એ ટૂંકી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડમાં ફેરવાઈ જાય જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે. માટે વનસ્પતિ ઘીને ગરમ કરતાં એ પ્રવાહી સ્વરૂપ પ્રાપ્ત કરે છે. તો આ રીતે આપણે જોઈએ ફેટી એસિડ એમાં આપણે જોઈ ગયા CH3 અને છેલ્લે COOH કાર્બોક્સિલ સમૂહ અથવા ઇથાઇલ સમૂહ હોય, C2H5 છેલ્લે કાર્બોક્સિલ સમૂહ, બરાબર છે. તો અહીંયા આ વચ્ચે જે CH2 સમૂહ છે 1 થી 19 કાર્બન તરીકે હોઈ શકે. આપણે જોઈ ગયા પામિટિક એસિડ એમાં કાર્બોક્સિલ સમૂહ સાથે 16 કાર્બન રહેલા છે, એટલે લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડમાં જોઈએ. એ જ રીતે એરેચિડોનિક એસિડમાં કાર્બોક્સિલ સમૂહ સાથે 20 કાર્બન છે, એટલે એરેચિડોનિક એસિડ એ પણ લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડ છે. અને ફેટી એસિડ સંતૃપ્ત એટલે એમાં દ્વિબંધ હોતા નથી. અસંતૃપ્ત તેમાં એક કે વધુ સ્થાને કાર્બન દ્વિબંધથી જોડાયેલા હોય છે. આપણે આકૃતિમાં જોઈએ છીએ અહીંયા. તો આ જે ફેટી એસિડ જોઈએ. હવે આપણે જોઈએ કે બીજા સાદા લિપિડ એવા છે કે જે ગ્લિસરોલ અથવા ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન અથવા આલ્કોહોલ છે. તો કેટલાક લિપિડમાં ફેટી એસિડ સાથે ગ્લિસરોલ પણ જોવા મળે છે. તો ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડાઈને જે લિપિડ બનાવે છે એને આપણે સાદા લિપિડ તરીકે ઓળખીશું. તો અહીં ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટર બંધથી જોડાય છે. જો CH3 સમૂહ ખાલી હોય તો મોનોગ્લિસરાઇડ, C2H5 હોય તો ડાયગ્લિસરાઇડ અથવા ટ્રાયગ્લિસરાઇડ પણ હોઈ શકે. તો અહીંયા અસંતૃપ્ત ફેટી એસિડ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તેઓના ગલન બિંદુને આધારે તે મેદ કે તેલ સ્વરૂપે ઓળખાય છે. અને આપણે જોઈએ જો મેદ હોય ઘન સ્વરૂપમાં તો તેમાં લાંબી શૃંખલાવાળા સંતૃપ્ત ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય છે. તેલનું જે ગલન બિંદુ છે અપેક્ષા કરતાં નીચું છે. દાખલા તરીકે આમાં ખાસ એક માર્ક હોય જિંજેરી તેલ, તેથી શિયાળામાં પણ તે તેલ સ્વરૂપમાં હોય છે. તો જિંજેલી તેલ શિયાળામાં પણ પ્રવાહી સ્વરૂપમાં શા માટે છે? તો તેનું ગલન બિંદુ અપેક્ષા કરતાં નીચું હોય છે. તો હવે આપણે જે ફેટી એસિડ સાથે ગ્લિસરોલ કઈ રીતે જોડાય છે, તો અહીંયા આપણે આજે બતાવી છે એ ફેટી એસિડની શૃંખલા છે જેમાં CH3 અને પછી CH2 સમૂહની સંખ્યા છે 14 અને છેલ્લે કાર્બોક્સિલ સમૂહ છે અને એની સાથે ગ્લિસરોલ જોડાયેલા છે. ગ્લિસરોલનું બંધારણ જરાક આપણે જુદી રીતે જોઈ લઈએ. તો જે ગ્લિસરોલ છે એમાં 3 કાર્બન છે, તો એની સાથે 3 હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલા છે, OH OH OH. હવે કાર્બનની સંયોજકતા 4 છે, એટલે પહેલા કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે H2, બીજા કાર્બન સાથે એક જ હાઇડ્રોજન છે અને ત્રીજા કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે. તો આ જે છે ગ્લિસરોલ શું છે? ગ્લિસરોલ અથવા એમાં OH સમૂહ 3 આવેલા હોવાથી એને ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ ફેટી એસિડને ટૂંકમાં દર્શાવવું હોય તો R સમૂહને RCOOH તરીકે, એટલે R સમૂહ સાથે કાર્બોક્સિલ સમૂહ છે કે જ્યાં R ઇઝ ઇક્વલ ટુ CH3 પછી કોઈ પણ ક્રમમાં CH2 હશે. હવે એની સાથે માનો RCOOH જોડાય છે. અહીંયા એક જ OH સમૂહ ધરાવતો આલ્કોહોલ છે માની લઈએ આપણે. તો અહીંયા H2O એમાંથી દૂર થશે એટલે CH2 બરાબર C સાથે OOC બનશે અહીંયા. તો અહીંયા જે બંધ બનશે એ COOC. આ જે બંધ બને છે એને આપણે કહીશું એસ્ટર બંધ. તો અહીંયા મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ બનશે. જો C2H5 હશે તો આની સાથે બીજો ફેટી એસિડ જોડાશે R2COOH. અહીંયા પણ OH અને H એટલે પાણી દૂર થશે. અહીંયા એસ્ટર બંધ હતી C, આ કાર્બન OOC બનશે અહીંયા. તો અહીંયા ડાયગ્લિસરાઇડ બનશે અને ત્રીજો ફેટી એસિડ જોડાય R3COOH.
તો અહીંયા ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ બનશે અહીંયા. તો અહીંયા જે આકૃતિમાં આપણે બતાવે છે આમાંથી આલ્કોહોલ બને છે. તો અહીંયાથી H2O આપણે દૂર કરી નાખીએ તો હવે બંધારણમાં શું બાકી રહે છે તે આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે જોઈએ પહેલો ફેટી એસિડ, બીજો ફેટી એસિડ, ત્રીજો ફેટી એસિડ અને એ જોડાય છે. તો એમાંથી અહીંયા આપણે જે OH અને H દૂર કરી નાખીએ. આ H તો હવે શું બનશે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આ એસ્ટર બંધ જોડાય છે +3H2O. તો આગળ જોઈ ગયા તેમ અહીંથી OH અને H દૂર થઈ જાય, પાણી 3 પાણીના દૂર થઈ જાય. તો આ જે બંધ બને છે અને આપણે કહીશું એસ્ટર બંધ. તો એસ્ટર બંધથી અહીંયા ફેટી એસિડના 3 અણુઓ જોડાય છે. તો અહીંયા જે અણુ બને છે એને આપણે કહીશું ટ્રાયગ્લિસરાઇડ. આ જે આખો અણુ બને છે અહીંયા અને આપણે કહીશું ટ્રાયગ્લિસરાઇડ. તો આ રીતે ટ્રાયગ્લિસરાઇડનો અણુ બને છે. અહીં આપણે જોઈએ છે ગ્લિસરોલ અને બરાબર છે. હવે એ ઉપરાંત આ લિપિડ, એમાં જટિલ લિપિડ પણ આવે છે અને જટિલ લિપિડ સાથે ફોસ્ફેટ જોડાય તો ફોસ્ફોલિપિડ, પ્રોટીન જોડાય તો લાઇપોપ્રોટીન અને ન્યુક્લિક એસિડ જોડાય ન્યુક્લિયોપ્રોટીન તરીકે. તો અહીંયા ફોસ્ફોલિપિડ એમાં લેસિથિનનું બંધારણ અહીંયા જે બતાવેલું છે જોઈ શકીએ આપણે અહીંયા. તો સૌથી પહેલાં ટ્રાયગ્લિસરાઇડ જોઈએ. 3 કાર્બન છે. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન અને ત્રીજો કાર્બન. 3 કાર્બન ઓલ્ટરનેટ અહીંયા બતાવેલા છે અહીંયા. તો આ ફેટી એસિડ અને આપણે ટૂંકમાં આરથી દર્શાવી શકીએ તો RCOH પણ લખી શકીએ, એને બદલે RCOH કોઈ પણ ફેટી એસિડને કે જ્યાં R સમૂહ બરાબર CH3 પછી કોઈ પણ ક્રમમાં CH2 હશે. એની સાથે ગ્લિસરોલ CH2 અને OH સમૂહ 3 જોઈ ગયા અહીંયા. અને ફેટી એસિડના COOH સાથે આ ગ્લિસરોલનો OH જ્યારે જોડાશે ત્યાંથી પાણી નાણું દૂર થાય છે. તો આ જે અણુ બને છે ટ્રાયગ્લિસરાઇડ, જે આપણે આગળ જોઈ ગયા છીએ અહીંયા બરાબર છે.